રેખાની મદદથી સરવાળો કરો. આપણને સૌને સરવાળા બાદબાકી તો આવડે જ છે, પરંતુ સંખ્યા રેખાની મદદથી એ પણ સહેલું છે. આપણે ધોરણ 5, 6 માં 5 માં શીખીને જ આવ્યા છીએ. જોઈએ, પહેલો દાખલો છે 3 + 2. 3 + 2 કરવા હોય એટલે સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરવી પડે. સંખ્યા રેખા દોર્યામાં મધ્યમાં 0 અને ડાબી તરફ હંમેશા ઋણ સંખ્યા હોય, યાદ રાખવું. ત્યાર પછી આપણે જમણી તરફ ધન સંખ્યાઓ 1 2 3 4 5 અને 6. અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ધન સંખ્યા ઉમેરવાની હોય ત્યારે હંમેશા જમણી તરફ જવાનું. હંમેશા ધન પૂર્ણાંક ઉમેરવા જમણી તરફ ખસવું. તમારા બેઠા છે ત્યાંથી જમણી બાજુ નથી જવાનું, આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જવાનું છે. જુઓ અહીંયા 3, અહીંયા આપણા 3 છે. આ આપણું ઉદ્ગમ બિંદુ અને ત્યાંથી 2 ડગલા કઈ બાજુ? જમણી બાજુ, 1 અને 2. આ આપણું અંતિમ બિંદુ. તો ક્યાં આવ્યા? 5 ઉપર, અને તેથી આનો જવાબ હશે 5. સ્ટેશન આપણું ફિક્સ હોય, ત્યાંથી આપણે જવાનું, નક્કી કરવાનું કે જમણી બાજુ કે ડાબી બાજુ. તો હંમેશા કઈ બાજુ જવાનું છે? ધન પૂર્ણાંક ઉમેરવા માટે જમણી બાજુ. યાદ આવી ગયું બધાને? હવે બીજો એક દાખલો. ત્રણ વત્તા -4. હવે ઋણ સંખ્યા ઉમેરવાની છે. સૌપ્રથમ આપણું ઉદ્ભવ બિંદુ 3 ઉપર આપણે પહોંચી જવાનું. હવે એક વસ્તુ યાદ રાખવાની કે ઋણ મૂળાંક ઉમેરવા ડાબી તરફ ખસવું. એટલે આપણે ધનમાં જમણી બાજુ, ઋણમાં ડાબી બાજુ. તો કેટલા પગલા આપણે ખસવાનું છે ડાબી બાજુ? 4. તો 1 2 3 અને 4. આ આપણું અંતિમ બિંદુ આવી ગયું. જવાબ આપણો કેટલો થયો? -1. તો આ રીતે આપણે અગાઉના ધોરણમાં સંખ્યા રેખાની મદદથી સરવાળો કરતા શીખી ગયા છે. 2 મુદ્દા આપણે શીખ્યા અહીંયા. કયા કયા? ધન પૂર્ણાંક ઉમેરવા માટે જમણી બાજુ અને ઋણ પૂર્ણાંક ઉમેરવા માટે ડાબી બાજુ. આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. હવે બાદબાકી. સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો. એક દાખલો જોઈએ આપણે. 3 - 2. આપણને બધાને ખબર છે કે જવાબ 1 આવે. 3 - 2 1. પણ સંખ્યા રેખાની મદદથી કઈ રીતે? સૌપ્રથમ આપણે આપણા ઉદ્ભવ બિંદુ 3 ઉપર પહોંચી જવાનું છે. હવે એક વસ્તુ યાદ રાખવાનું, સરવાળામાં ધન સંખ્યા ઉમેરવા આપણે જમણી બાજુ જતા હતા. બાદબાકીમાં આપણે કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. એટલે ધન પૂર્ણાંક
બાદ કરવા ડાબી બાજુ ખસવું. કેટલા પગલા આપણે ડાબી બાજુ ખસીશું? 2. 1 અને 2. તો આપણો જવાબ થઈ ગયો 1. છે ને ઈઝી? હવે આપણે બીજો દાખલો જોઈએ. -2 ઓછા -1. આની અંદર શું કરવાનું? તો સંખ્યા રેખા પાડી દેવાની આપણે. અહીંયા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે ઋણ પૂર્ણાંક બાદ કરવા જમણી બાજુ ખસવું. ઋણ પૂર્ણાંક બાદ કરવામાં આપણે કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. આપણે ઋણ પૂર્ણાંક બાદ કરવાનો છે, આપણું ઉદ્ગમ બિંદુ છે 2, ત્યાંથી 1 એકમ એટલે 1 અહીંયા છે, એટલે આપણો જવાબ આવશે -1. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. આજે હું તમને હોમવર્ક આપવાનો છું આનું જ, એટલે ખાસ યાદ રાખજો કે સંખ્યા રેખાની મદદથી સરવાળો અને બાદબાકી કઈ રીતે કરી શકાય. ખ્યાલ આવી ગયો બધાને? આગળ વધીએ. અને આજનો છેલ્લો મુદ્દો વિરોધી સંખ્યા. બહુ સહેલો મુદ્દો છે. વિરોધી સંખ્યા એટલે શું? કેટલાક ઉદાહરણ જોયું ને એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા હું લખીશ 8 2 -4 -8 અને 10. 8 ની વિરોધી સંખ્યા હશે -8. 2 ની વિરોધી સંખ્યા હશે -2. -4 ની વિરોધી સંખ્યા છે 4. -8 ની વિરોધી સંખ્યા છે 8 અને 10 ની વિરોધી સંખ્યા છે -10. જોયું? 8 ની -8, 2 ની -2, -4 ની 4. તો અહીંયા એક વસ્તુ ખાસ નોંધ લેવાની કે ધન સંખ્યા ની વિરોધી ઋણ સંખ્યા અને એ જ રીતે ઋણ સંખ્યાની વિરોધી ધન સંખ્યા. જોયું ને? તો આજે આપણે જોયું કે અગાઉના ધોરણમાં આપણે શું ભણીને આવ્યા હતા, જે આ ચેપ્ટરમાં ખૂબ મહત્વનો મુદ્દાઓ છે. આપણે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય જોઈ, સંખ્યા રેખા જોઈ, એમાં નાની સંખ્યાઓ, મોટી સંખ્યાઓ. ત્યાર પછી આપણે જોયું વિરોધી સંખ્યાઓ. એક મુદ્દો જોઈ લઈએ કે સંખ્યા રેખા પર કોઈ સંખ્યા દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય. તમને એક પ્રશ્ન હોય 8 અને -2 ને સંખ્યા રેખા પર દર્શાવો, તો એના માટે સૌપ્રથમ તો આપણે શું કરીશું? સંખ્યા રેખા પાડીશું. 0 1 2 3 4 5 6 7 8 -1 -2. તમે જુઓ અહીંયા કઈ કઈ સંખ્યાઓ બતાવી છે? 8. તો જ્યાં 8 છે ત્યાં આપણે રાઉન્ડ કરીશું. 8 2. તો આ થયું સંખ્યા રેખા પર દર્શાવો, અથવા આને કહેવાય સંખ્યા રેખા પર નિરૂપણ.
આ પણ એક મહત્વનો મુદ્દો આ ચેપ્ટર માટે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. તમને જે હોમવર્ક આપવામાં આવશે એ તમારે નોટની અંદર લખતા જવાનું છે. અહીંયા પણ જે કંઈ મુદ્દાઓ તમને લખવા યોગ્ય હોય એ લખજો. ફરીથી આપણે બીજા લેસનમાં આપણે આનાથી આગળ હવે જે મેઇન ધોરણ 7માં શરૂઆત થશે એના વિશે ચર્ચા કરીશું.